યુટ્યુબ ફેમિલી કેમ છો? ફરીથી એક નવા વ્લોગમાં સ્વાગત છે. જય માતાજી બધાને. આપણો મોર્નિંગ થઈ ગયું છે. આપણે અત્યારમાં લાગી ગયા છે કામે, કેમ કે વરસાદ નથી. વરસાદ હતો 2-3 દિવસ નહીં આપતો ત્યાં શીલા ઉપર ગાડી ખૂટી ગઈ કે હા અહીંયા ત્યાં બુરવાના છે. આપણે અત્યારમાં લાગી જાય ને અમારે રાતી ફોન લઈને લાગી જાય. આપણે થોડુંક કામ કરતા હા ત્યારમાં કરીએ છીએ પાવડો લઈ. આ શીલા અહીં એટલામાં પડી જ જશે, કેમ કે હાલવાનો ખેડોરો છે ને એટલે પૂરું પડે. મમ્મી આમ તો બેઠા રોટલા કરે. શું કામ કરવાનું છે આજ? કાંઈ નહીં ને ભાઈ, કાંઈ કામ નહીં કરવાનું, કેમ કે વાડીમાં તો ગડાય નહીં, એટલે વાદળું હે ને અત્યારમાં સૂરજ દેવતા નીકળી ગયા છે. અમારે બેન ને હંધાય ઊભા થઈ ગયા છે આજ તો. આપણે અત્યારમાં શીલાને એવું બુરવાનું છે ને, અમારા હાર્દિકભાઈ પાડીને નીંદ કરી દીધી છે. હવે તો અત્યારમાં આપણે આ કામ કરી નાખીએ, કેમ કે નહોતું કામ. આ એક કામ છે થોડુંક કેમ તો કરવા મળી. ના સારું કરતા હા કરી નાખ્યું છે, કેમ કે હાલે ગાડી ખૂટી ગઈ ભીનું હતું કે તે ગાડી કંઈક બેસી ગઈ તે હેરખી કરી નાખી, કેમ કે અહીંયા અંદર મેકવાની હોય ને. હવે હેરખું કરી નાખ્યું છે. ગારો દેખાતો હશે, કેમ કે હાલે વેલ ખૂટી જાય પછી તો કાઢી ઉપાય. પણ આપણે તો સૂતા હા, કેમ કે ભાડું કરવા ગયેલા છે. ત્યાં ગયેલા છે એ તો મને નહીં ખબર. આમ તો આપણે થોડું ઘણું અત્યારમાં કામ હતું એ કરી નાખ્યું છે ને. હવે કાંઈ કામ નહીં, કે 2 દી વરાપ નીકળે કે તો કાંઈક ખેતરમાં જવાય ને. અમારા આદિભાઈ તો ફોન લઈને બેઠા. એ આદિભાઈ શું કરો તમે? કાંઈ નહીં, ફોનમાં રિચાર્જ ખૂટી ગયું ને? આદિભાઈ ને ભાઈ ફોનમાં રિચાર્જ ખૂટી ગઈ હતી. અત્યારમાં બેઠા છે. બેના વાહિંદું કરે છે પાડ્યું ને એનું, કે 2-3 દીથાની એને બાઈ નહોતી ફેરવી. આ તો હંધાય પાડ્યું ને શેરુભાઈને હંધાઈને ફેરવી નાખ્યા છે. મમ્મી શાક મેકે છે. બીજું તો કંઈ કામ નહીં. આપણે હાર્દિકભાઈ જેમ હતા અમારો ફોન જવા બાકી ફોન ને એવું જોઈ કરી. આપણે સવારનું તો થોડુંક કામ કર્યું હતું, પાછા કામ કરવા લાગી જાય, કેમ કે પાડ્યું હાટું નીણ વાટવાની છે. નાથી અમારી મમ્મી વાટતા જાય છે અને આપણે નાખતું જવાનું છે. પાડીમાં આ દો એટલું પલાળ્યું એ આપણું એમ મમ્મી વાટે છે. મમ્મી ત્યાં નાખવાનું છે ભાઈ, કવાડીએ કરીને કાપતું જવાનું છે ને નાખતું જવાનું છે ને. આ આપણો આંબો થઈ જ જશે. આમાં તો ગારા છોટા છે પગે, તો થોડીક પાડીઓ હાટું નીણ વાઢી લઈ. કા મમ્મી? અઠવાડિયે દીથાનભાઈ નીણ વાઢી નહીં તો નીણ થોડીક વાઢી લઈએ. અમારે પાડીએ તો વાટ જઈ રહી કે હવે નીણ નહીં રહે. મમ્મી કોળીઓ કરતા જાય, મારે કાપતું જવાનું છે અને ખડકતી જવાનું છે. થોડીક પાછું વાદળું વરસાદ આવે એવું સીડું છે, લાગતું નહીં આવશે એમ. તડકો નીકળો પછી આનું કાંઈ નક્કી ન કહેવાય, ભરોસા ન કહેવાય. એટલે આ હે ને 2-3 દીની હે કે પહેલી નીણ વાઢવાની છે આજ તો વાઢવા મળી. તો હેમર વાટતા હેમર વાઢી નાખ્યું છે નીણ કરવાને. હું આખો પલ્લી ગયો છું. આ નીણ ભેળી કરી છે આપણે થોડી. તડકો છે એટલે હા કે એમની તો બહુ થાય છે. એ વરસાદ આવશે એમ લાગે છે. અમારા હાર્દિકભાઈ મેં કહે સા પી લઈને પછી કામ હોય કરી પાડીને નીરવાનું એવું સમજુ કરવાનું હોય. નીણ વાટવાય નહીં. મમ્મી કીધો વરસાદ નહોતો ને કે બાર તો હુંકો નહોતો તે બાર તો હૂકવી દીધો છે. કેમ કે તપી જાય તડકે પછી દળવાના. અમારે બેન જો આમ તાર બાર થઈને બેઠા છે. એ કાંઈ કામ નહીં કર્યું નહીં. પાણી એવું ઉટક્યું અમે થાકી ગયા. એમ ફળ કપડા મારા આમ જો કેવા થઈ ગયા. આવું હોય અમારે ઘેરે હોય એટલે આપણે અત્યારે ભાઈ ચા બનાવે છે, ચા પી લઈ પછી કામ. ફૂલડા બગાડીને એ છે ભાઈ, ફૂલડા બગડી જાય એવું છે. થોડું ઘણું અમારે ઘણું ખરું નુકસાન આવ્યું. મમ્મી આમ જો છે એ ફેરવે છે, કેમ કે પલ્લી જા હા તે ને. બીજું તો કાંઈ કામ નહીં. હવે ખેતરમાં કોળીએ કુડીને એવું કામકાજ છે. એ તો આજનો દી તો નહીં, કાલથી લાગી દઉં કામે. અત્યારમાં ચા છે, ચા પી લઈ ગઈ. હમણાં ભાઈ બનાવી. આપણે તો ગામમાં જા ગામમાં વિયેવા છીએ, કેમ કે અમારા આદિભાઈ કે આદિભાઈ હમણાં તો હોટેલે તા આદિભાઈ નો આવ્યા એની નહીં ખબર. 11 રાહ છે. હા બોલે પણ હા તું નતો આવ્યો. હું ના ભાઈ માછી છોડી હા ઈ ભાઈ એવું એ મોટ ભાઈ હતા. 2 ભાઈ જહા એક હાટો હજી પીડા વધારે લેવા, કેમ કે ભાંગી જાય એટલે હેડીને હાથો ભાંગી જ ગયો. અમારા હાર્દિકભાઈ કે એ હજી ગામમાં છે ને અમે 20 હાથો દડી ગાડી લઈ. હજી ગૌતમભાઈ જવાના હજી તો હવે હાથે જવાનું છે, જોવા જવાનું થાય. હા એવું છે. હેડીને હાથો છે ને હમણાં એ બેન ને આવી જાય.
જો મહેમાન આવી ગયા છે કેમ કે દિવાળી છે 11 કરવા. હા માસી 11 કરવા આવ્યા. હા જો મામા એરફોન મામાને કેડવા કોને મારે આપણે આવવાનું છે માસી. હું ફોન કરું ને તારે આવતા જ નહીં માસી. હું નહીં હું કેટલી વખત આવી જાઉં. ભગુડા ભગુડા જો બગડાણા જો એદી હા ભગુડા જા હા એદી. હા તેદી આ મામા નંદા હતા તેદી હું કઈક સંડાસ બાથરૂમ નું કામ હાલતા હે તો આમ છે. તો હવે જાય છે મામાને લઈને ગામમાં દેખાડો. તમારે આવવાનું છે કે માસી? હાલો ભાઈ અમે જાય છીએ ગામમાં મામાને લઈ. આપણે તો ગામમાં જહા એવા છે ને હાર ખરીદી કરતા બટાટા લીંબુ લેતા હોય કેમ કે આ પિયાનું ને ફ્રાય કરવાનું હોય તે કેળા છે મસંબી છે. અમારા આદિ ભાઈ હાંધાઈ પેલા મુહૂર્ત કરી હતી કે જેને મુહૂર્ત કરવી તો કરે ને મસંબી પૂછે ભાઈ મસંબી લેવાની પપ્પા ટમેટા શું બનાવવાનું છે મમ્મી? છે બટાટા પૌવા ભાઈ બનાવવાનું છે એમ કહે છે. બટાટા પૌવાની એવું બનાવે પૂંજાનો સામાન ને એવું પીડ્યું છે. આપણે તો હવે કંઈ કામ નહીં. હજી મહેમાન જે आहे માસીને ઓલે હમણાં આવશે અહીંયા એ વાત દેખાડી આવે એટલે મહેમાનો માસીને ઓલે જા હાંડા આવી જાય. મામા આવી ગયા ને ઓલા બેન જો આમ બેઠા 11 રે બે બેન 11 રે કે ના ફોન દો બેઠા બેઠા પણ પારું બેન નહીં એ માસી આમ તો માસી ના શું કરે ટાકે પાણી ભાઈ એ તો નળ ફિટ કરેલો હોય ત્યાં આવે ને પાણી આવે. અહીંયા છે તો અહીંયા નળ ફિટ કરેલો હે. મામા બેઠા બેઠા ફોન દો ઇન્સ્ટાગ્રામ એને અમારા હાર્દિકભાઈને હે કે ફોન દેવાનો હોય. મમ્મી રાંધે છે આ હું માર પા કેમ મારવા કોમેડી કરે અત્યારે એવું છે ને બેન ઓલા બેન ની 11 રેલા છે મહેમાન હાથું રાંધે છે. હું રાંધે નહીં તમને બતાવી ગયા વિડીયોમાં. ફેમિલી જમવા જો આપણે જમવા બે ગયા છે જમવા કાંઈ આપેલું છે અમારા હાર્દિક ભાઈ મારે એમાં ખાવું છું. હા જો ભાઈ કેળા ને એવું. હા તામ જો ઓલા બેન ને એ ફરાળ કરે છે કેમ કે એને 11 છે ને આ મંદી જમવાને આપે. બટેટા પૌવા છે શાકેનું છે બટેટાનું શાક છે બટેટા પૌવા છે કેળા છે ખારસિંગ ના દાણા છે પૌવા બટેકા. મામા કે તરીકે માસી તો આમ દેખાતા નહીં તો આમ હંતા જ અંદાજ જમવા બેસી જાય. માણા અમારે દાદા છે જમવા. ચાલો હવે જમી લઈએ. આપણે તો જમી લીધા છે અને હવે ખાટલા હંતા હુતા છે. આમ મહેમાન અહીંયા હુતા મામા ને હજી બોલા મહેમાનના ખાટલા ઘરમાં છે. મામા ગામમાં આવવાનું છે કે પણ મામા ને આવવાનું મારે ગામમાં આવવાનું છે એ કાંઈ બહુ નક્કી નહીં. જાય તો તમને બતાવશે આવવાનું છે ભગવાનની દાન જોવા જાય કે ન થાય એવું કાંઈ નક્કી નહીં. રાહું તો તમને જરૂર બતાવીશ. ગામમાં જહાજથી વિયાવાથી ભગવાનના લગ્ન જોવા કેમ કે મેં થોડીક કલેક્શન ઉતારી છે એ નાખી દઈને તારા અંદર વિદ્યા છે આજ તો આપણે મોડું થઈ ગયું છે 11:30 થવા આવ્યું છે
તો સુઈ જાય ને હજી ગામમાં શરૂ છે પણ આપણે વિયેવા છીએ. ને આજનો વિડીયો જો તમને ગેમો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એક નવરમાં બધાને જય માતા બાય બાય.